હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ધર્માશા વ્લોગ ચેનલમાં। આજે અમે ખૂબ જ સુંદર જગ્યાએ આવ્યા છીએ। આ જગ્યા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનું ચાચ બંદર છે। ખૂબ જ સુંદર અને રમણીય સ્થળ છે આ। તો ચાલો આ જગ્યાની મુલાકાત લઈએ। અને હા, અમારી ધર્માશા વ્લોગ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ સુંદર જગ્યા પર સૌથી પહેલાં તો નૌકા વિહાર કરવાનો અનુભવ લેવા અમે જઈ રહ્યા છીએ। અને આ એક ખાડી છે। ખાડી પાર કરવા માટે અહીંયા નૌકાની વ્યવસ્થા કરેલી છે। તો તમે પણ ચાલો અમારી સાથે। અને હા, એક સુંદર મજાની કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં। મારી મદદ રે તુફાનમાં અને મારી મારો હયો ના રહે હાથમાં એ તારે જઈને એ કેજો માં સાઉન્ડ ને અરે રે મને તવાર યાદ કરે। વાહ ભાઈ, કોળિયું હવે ગમતું નથી અને જમનાય લાગે ખારી છે, પણ મારા વાલા વાલા સાથે વે એ તો સિદ્ધને કરાવ્યા શામળા। રામા કહું કે રામદેવ અને હીરા કહું કે લાલ એ મારા નર ને મારો રામો પીર બેટીયો અરે રે એને સુધર ગયા સંસાર। ખરેખર આ નૌકા વિહાર છે એનો એક અદ્ભુત અમે આનંદ લઈ રહ્યા છીએ। અત્યારે અમે જ્યાં ખેરા પટવા કહેવાય ત્યાંનો જે દરિયા કિનારો છે અને એની આગળ સાસ બંદર કહેવાય, અહીંથી વિક્ટર જવા માટે બધા લોકો આવી રીતે જતા હોય છે। ખરેખર બાલ મોટા લેસા તું મારે જવું મધદરિયા ને મારે જાવું છે, મારે જાવા બંદરે તો મેણું મારે છે બાબરડી વેર આરસુ નો સરદાર માલમ મોટા લેસા તું મારે જવું મધદરિયા ને માર। ખરેખર એની ભાભી એને આ લોકિત ની અંદર મેણું મારે છે કે ભાઈ કમાય અને ભાઈ ઘોડલા ખેલવે એનો બળ્યો અવતાર માલમ મોટા લેસામાં। તો આ દરિયા ખેડૂત જે આપણે સાગર ખેડૂત જે લોકો કહેતા હોય છે કે આવી રીતે પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે ને અહીંથી વિલ્સર જવા માટે થોડો એવો જે રસ્તો છે પાછા ફરીને આવીએ તો 25 કિલોમીટર જેટલો રસ્તો થાય છે। અને આ નૌકા વિહારનો અમે આનંદ આજે લઈ રહ્યા છીએ। ખૂબ જ મજા આવી રહી છે। પવન છે ને ખરેખર અહીં જે શિક્ષક ચાલો ને રમીએ હોડી હોડી એવું નાનપણની અંદર આપણે જે ગીતો સાંભળ્યા હોય છે। વર્ષો વરસાદ ખૂબ આજે મુશળધાર ઝરણા નાના જાય દોડી દોડી ચાલો ને રમીએ હોડી હોડી બાપુના છાપા નકામા થોથા કાપી કૂપીને કરીએ હોડી ચાલો ને રમીએ હોડી હોડી। ખરેખર આપણે જે વાતો છે એને સાંભળી હોય છે, પરંતુ આજે અમે જે આનંદ લઈ રહ્યા છે અલૌકિક આનંદ છે। નાની ને મોટી મૂકીએ પવનમાં છોડી છોડી ચાલો ને રમીએ હોડી હોડી। ખાલી રાખેલી ઊંધી વળે તો પાંદડા ને ફૂલ ભરું તોડી તોડી ચાલો ને રમીએ હોડી હોડી। તો અમારા સાથી મિત્ર છે એવા હરીન્દ્ર વાળા જિગ્નેશભાઈ વાળા છે, પરસોત્તમભાઈ ચૌહાણ છે, હવે બધા જ મિત્ર રૂપલબેન છે, તેમના બેન લાભુબેન છે, તથા અમારા જિગ્નેશભાઈ વાળા મહુવાથી પધારેલા છે, એ પણ અમારી સાથે હોડીની અંદર છે। અને ધર્મા ખાતે ખાસ અમારા હોડીના ખાસ મોટા મેમ્બર છે। આપણને પરસોત્તમભાઈ છે, પરસોત્તમભાઈ ચૌહાણ, એ આપણને એનો
અહીંનો પરિચય આપણને કરાવશે. જેઓ અમારા અરવિંદભાઈ બાળા છે તેમની સાથે જ જેટકોની અંદર નોકરી કરી રહ્યા છે. તો આપ આપણો પરિચય આપશો અને અહીંનો થોડો વાત કરશો. મારું નામ ચૌહાણ પુરુષોત્તમભાઈ છે. આ ખાડી સાત બંદર થઈ છે. વિક્ટરથી સાત બંદર જવા માટે આ ખાડીનો અમારે દરરોજ ઉપયોગ થાય છે. અહીંયા 4 થી 5 ઓળખા પેસેન્જર માટે ચાલે છે. સવારમાં ચાલુ થઈ જાય 7 વાગે, સાંજના 6 વાગ્યા સુધી ચાલુ રહે છે. ઘણું જૂનું કામ છે. અહીંયા ઓળખા લગભગ 40-45 વર્ષથી ચાલે છે. ખરેખર અહીંના જે લોકો છે એમનો પણ ભાવ પ્રેમ ખૂબ જોવા મળે છે. અને દરિયાના મોજા કાંઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ એમ પૂછીને થાય નહીં પ્રેમ. આ એમ્બ્યુલન્સ છે આશાબેન, આ એમ્બ્યુલન્સ છે, નેવીની ગાડી છે. આ તમે જે જોઈ રહ્યા છો આ નેવીની ગાડી છે, એમ્બ્યુલન્સ છે. અહીં કોઈ દરિયાની અંદર મોટો કોઈ અકસ્માત થયો હોય તો તરત જ જે ઝડપથી એના માણસો આવે છે અને મદદ માટે દોડી આવે છે. આ ઉપરાંત તમે જે મોટી સ્ટીમરો જોઈ રહ્યા છો તેનો પણ અહીં ખૂબ જ મજાની કામગીરી છે. બોલો તમારે બોલું ખરેખર સાવરિયો રે મારો સાવરિયો, હું તો ખૂબ માંગુ ને દઈ દે દરિયો. તો આપણે આજે દરિયાની ખૂબ એવી સુંદર મજાની સફર કરી છે. અને પુરુષોત્તમભાઈ ચૌહાણ ને મળીને પણ ખૂબ આનંદ થયો અને સાથી મિત્રો છે બંને એને અમને સરસ મજાની એવી સફર કરાવી છે. એકાદ કઈ ગાવ ગઈ ને નહીં